આખી જિંદગી પાવડા ફોટ્યા મરી ગયા પણ કોઈ ભેગું ના થયું. પેટમાં છે ધોચામાં આવી ગયા તો કોઈ ભેગું ના થયું. હવે કોઈક નવું વિચારવું પડશે. એ ખગો હતા કહેતા હતા કે મહેમાન પાવડા કૂટે કોઈ ના થાય એના માટે કોઈક કાંડ કરવો પડશે. હવે હિંમત કરવું છે કે જો હારા મારો હાથ મારી ગયું એ કે હમણાં 7 મહિના શાંતિ થઈ જાય. ચોરી કરવી જ છે પણ સારી જગ્યાએ કરવી છે, જેવી તેવી કરવી નહીં. બધા ચોર રાચે ચોરી કરી, આપણે ધોળા દાડે ચોરી કરવી છે એવું લાગે છે. હા, અમારા ઘંટિયા કદાચ સૂર્ય માથા પર આવે એ કે ટાઈમ વતાડે જ છે. 2-2.5નો ગાળો લાગે છે. હા, હવે બધા ખાઈ પીને ઊંઝા હે એટલે ઊંઘી આપણે ઊંઘાડી જ રાખવા છે એમને. હવે કરવી કેટલા ચોરી? આગળ ઘર સારા લાગી છે, ગમ સારું લાગે છે. હવે ખાઈ પીને ઊંઝો કે આપણે આપણું કામ કરી અને જાવડી નીકળી જ જવું છે. પણ ચોરી જેવી તેવી નહીં કરવી. 1 રૂપિયા જ મળીને 1 કરોડ રૂપિયા મળે ને તો લઈ જ રહેવું સાજતો. અને પછી શાંતિથી બેઠા બેઠા ખાવું છે. ગોમવાળા યાદ કરતા ખાવું ભાઈ ચો લાવ્યું આટલું બધું ભેગું કરવું તો સબ ભેગું. ઓહો, આ બાજુ મેલ્લો સારો લાગે છે. હો, ગાડીઓ બાડીઓ પડી તો સી આ મકાન જ કોક લેવું પડશે. ચાલો ઘૂસવા તો જો કેવું છે. બધા ઊંઝા છે જાજી રહ્યા છે, ખાઈ પીને લાગે ઊંઝા દઈ. હાલ તો ચોરી કરી છે, હાલ તો ટાઈટ હેડવા દો કે કિંમત લાગુ છું કે આ તો પાર્કા ગામના મહેમાન છે. જો જાજી હોય તો ચા પાણી કરે, ઊંઘાઈ જવો હોય તો ચા પાણી કરી દે. ધંધો થઈ રહ્યો છે. ગાડી પડી છે, ગાડીમાં ચાવી હોય તો ઓછી જ ચાલુ કરું કે આપણે તો મુહૂર્ત દોરાવાનું તો ચોરી કરવા. ઓહો, ચોરી કરતા કરતા પહોળા ભાજી જાય. કોઈ છે નહીં મૂર્ખે ના તે પેસેન્જરમાં ફરસ છે કે સારીમાં ફરસ કોઈ ખબર પડતી નહીં. ગાડામાં કોઈ નહીં. કોલેજી તો બટાકા ડુંગળી બટાકા ના આવી મારે. ગરમ જ જોવું પડશે. આપણે દાગીનામાં જ હાથ મારવો છે ગમે તે થઈ જાય. બધા ઘર બંધ છે, તાળાય મારેલા છે. તાળા તોડવા જાય ખબર પડશે પાછી. આ તો ઘર પરથી જોઈ એવું લાગે છે ઘરમાં શું હોય. ઘરે ડાકું પાડી ગયું છે. ગંદા તો વચ્ચે ને વચ્ચે. ઓહો, એમના ઓછે કે ઊંઝા છે. ઊંઘો, તમને ઊંઘાડવા દાયા સમય. રોવું કરજો માતાજી, મારા પૈસાની જરૂર છે, એકી લઉં છું. ઓકે, હા હા, આટલું સોરવું છે, જાજુ સોરવું નહીં. આટલું સોરી નીકળે થોડા મજા. ખબર પડે એવી ઊંઘો. હો કે ઊંઘો તમે ઊંઘી જ રહેવાનો હતો. રોહો કેવું થઈ ગયું. આ જોજી આ ડાળા છો ના છે લે કાચી કાપી નાશ કરે છે. અરે તું કાચી નામ છો લીસી તો કે 2 લમણ છોડ્યો હમણે. કાકા લે જે કહું છે એ કહું છું, તમે ખોટું થોડું કહું છું. શું કહેતું? કાચી કાપા આપણે થોડા કાપા આવું છું, હું થોડા આવું છું. કાચી આવીશ છે ભતીજા. એક વાત કહું ને, તારા કાચીને તો એટલી શણગારી છે ને બસ તું જો કોટમાં તો હાર હોનાના
અને આ પગમ તો હેર્યોન અને આ હાર્યોન એવી શણગારો ને જોરદાર તું જો ઓ આપણે ફૂંચી ખવાય કોઈ નહીં ને ગોબરી શંકારવાની વાત કરો છો? અલ્યા ગોબરી કરી કે તારી કાચી છે તારે મૂચો પણ હમણાં નહીં. અરે પણ કાચી છે જે ગોબરી છે કે કાળી પાળી ભર છે ને એની શણગારવાની વાત કરો છો? અલ્યા તો એ ગોબરી છે પણ તારી કાચી છે. કાચી તો છે, કાચીની શણગાર કરો ગોબરીની. ઓ મારું તો કોઈ વિચારતા જ નહીં. ગમો જાઉં ને તો બધા ઓઢો કે કરી રાખો દાડી. અલ્યા અધી વાત છે તારી તો. અલ્યા કેટલી વાર છે? જો ભત્રીજા એક વખત આપણો ધંધો સેટ થઈ જાય અને કંપની પૈસા આવી તો પછી હું તારું જ વિચારું છું. કોઈ વિચારતા નહીં, ખાલી કે કરો છો. આટલા કેટલા વર્ષથી કે કરો છો આવતો? પણ તું એ મૂર્ખા જેવો છે કઈ એક પ્લાન હરખો નહીં હાલતો. બધા પ્લાન હાલે છે ને બધા પ્લાન ફેલતો છે અને આ બધું તારા લીધે જ થાય છે. તું ના હોત નહીં તો હું આટલે શાંતિથી સુખી જિંદગી જીવો જ અને આ તારા કારણથી જ થાય છે. બોલ આ તમે વાત કરી ને, હા. એક પ્લાન આવી જાવ ભાવ. શું પ્લાન શું છે? આપણે છે ને હા. કોકના ભાજો બની જઈએ હા. ને એનું બધું લાવીએ રૂ. અલ્યા મૂર્ખા ભાજ્યો બની છે આછી લાવ તો એને આપણા ઘેર હેડે આપણા ઘેર આવી. પણ આપણે એવું જો કેવું છે કે આપણે લઈ જશે, આપણે તો રહેવાનું બાર વળી તારો તો જવાનું. એક પ્લાન હરખો નહીં, બધો પ્લાન છે ને તું હવે છે ને આ તારા મગજમાં છે ને એક પ્લાન ના લાતો. નકર જો એક પ્લાન આવ્યો ને તો એક થાપ છોડે ને તો બધું નીકળી જાય કોલમ થઈ. કાકા એક બીજો પ્લાન આવ્યો, મસ્ત પ્લાન છે. કાંઈ ઓબળો તવી જો પ્લાન ખોટો આવે ને તો લમણ છોડી પાવ નહીં છોડું. જો મુજબ હા એક જગ્યાએ ડ્રાઈવરની નોકરી રાખું, હા ની ગાડી વેચી મારી. અલ્યા મૂર્ખા તું ડ્રાઈવર નોકરી રહી અને ગાડી વેચી મારી તો એ આપણા ઘેર આવે. પણ એમ કહેવાનું ગાડીમાં ચાવી ભૂલી ગયો તો ગાડી કોક લઈને જતું રહ્યું. તું હવે ના વિચારતો. તારે હવે આજથી વિચારવાનું બંધ. હવે જે કરીને હું કર્યું આ તારો કાકો કરશે. હું વિચારું નહીં ના તો ઢેખાણા ખાઓ ઘેર. આ તાર કાચી એમને આવી છે? આ તાર કાચી એમને આવી? એમને મજા આવી છે, ઘેર બેઠી છે ને હેડી આવી છે. હોય તું અમારું બગાડવા એક તો તારી કાચી લોહી પી જાય છે. આ લાવો ને પેલું લાવો. એક તો છે હું તો માતાના એટલો હેરાન થયો છું ને જબરજસ્ત. એ ગોબરી વેચી મારો કે ચોક જઈને? અલ્યા ભત્રીજા ઈ તારી કાચીને વેચ છે તો આપણે રોટલા કરીને કોણ હાલ છે? માર બૈરું બેરું હાલ છે તો પ્લાન સારો નહીં. અલ્યા તું તો આ ખાલી કીધી હું તારા લગ્ન કરાવું ને તો હમણાં તું ફટ લઈને નોખો રહી જાય અને હું રખડી પડું. એટલે હું તારા લગ્ન નહીં કરાવતો. ખબર છે ને? ખબર પડી જી. ઓઢો નો ઓઢો રાખો, ગમો વાતો કરાવો બધે મારી. અલ્યા મૂર્ખા કરાવું છું પણ શોખ પહેલાં હું કહું છું પહેલાં તું આપણે બેની જિંદગી સેટ કરી નાખી. પહેલાં ધંધો સેટ કરીએ. આ ભાઈ તને આ મારા ભત્રીજા તો વાગતા ઢોલે અને તું ખાલી ગોમમાં જોવે ને આ ખરા એવાસી આ પેલા ભત્રીજાના એવાસી તું ખાલી આખું ગોમ જોવા આવશે અને કેટલી આઈટમ બનાવવું હોય પણ ખાલી એક વખત ધંધો કરે, એક વખત ધંધો સેટ થઈ જાય અને એક વખત એવો પ્લાન તું આવે ને જે આપણે આખા અબીટ થઈ જાય. 2-3 બેહો વેચી મારી. એટલે તું એક તો એવા પ્લાન તાર મગજ તું લાઈ મત હટગેરી તાર કાચી ખાજી ને પેલે છે વાતો કરી દીધી. એ આખા ગોબરી નામ ના લેતા હો, નકર હું ઘેર જતો રહે પાવ. આબુ છેડો ગોબરી નામ ના લેતા તારો. આખો દાડી કાચી તાણી જાણતા મૂર્ખા તારી કાચી થાય છે ખોબરી કરી છે. જે છે એ કહું છું. જે છે એ કહું છું. નહીં રાખતી નહીં છે તાર કાચીને તો આ તો કચુરી ખવડાવું છે. ફૂંચી ખાવા નહીં ખવડાવો ના, આપણે તો ખાતા નહીં, કાચી ખવડાવું છું. એને થોડા માટે ખાઈ રહ્યું છે. હેડ હવે આપણે આપણું કામ કરી નાખ્યું. ઓહો આના વખત તાપના બલે છે કોના કરતા બારા અંગાત આવતા હતો 15 મિનિટમાં તો ના બંડલ હાથમાં આવે. પારકું ગમ તો પણ કહેવાય જો કારીગર કેટલા આવ્યું કામકાજ? કલર કરો છો? તમને કલર કરતા આવડતું નહીં, તાપના ઓકા બળો છો કોના કરતા. હું કહું છું મારા અંગાત હટો કે કલર કરવા એ કે આવો નહીં. આ જોયા ક્યાં એ ફજા વગર હોય જુઓ કે ક્યાં આ જુઓ 15 મિનિટમાં હોય બંડલ 50,000નું. આ ગમના તમે આ ગમના છો? એટલે મર્યા પછી નીકળવાનું કરો નકર મરી ગયા હોય તો. આ તો આ ગમના જ નીકળ્યા. હું એ મૂર્ખો છું કે હું એને જ કહું છું સોનામાના વચ્ચે નીકળી જવા દો હવે ખાલી. જો હાથમાં આવી જાય ને આ ગમના પાછા એવા જ છે તોડી નાખશે ધોળા દાળે મારી ઘો કરી નાખશી. આપણને ગોમની બીક નહીં લાગતી પણ ખાલી ખાખી લુગડું જો પાડી જાય ને ખાખી લુગડું એ જ આપણી કાયદેસર
બીક લાગે છે ભાઈ. કેમ કે આખી જિંદગી મારી સોતરો પાડી નાખ્યો છે. આ 35 વર્ષમાં 30 વર્ષ તો મારી કાઢી છે. 5 વર્ષના તને ચોરી ચાલુ કરી દીધી આપણી તો કે મારી ખાઈ ગઈને તો મરી ગયા છે. પેન્ટમાં જે ધોચામાં આવ્યા. બહુ થાય છે ઓજ ભર આવવા દે ચોર બધા અથડા જ આવશે બધા ઓજ હવા દે અટલાણામાં ચોરી થઈ છે અને ગામમાં બહુ ચોરી થવા મળી તમને ચોર તો બધા ઓજ આવે છે ગમે તે હતો હોય હવે એક જ છોડવા નહીં છોતરો પણ નાખી કાઢો હાથમાં આવી ગયો આજ તો કોનો ફોન આવે છે કોકનો હલો હલો હા બોલો હા બોલો બોલો એવું છે એમ હા તો હું ગામમાં ચોકડી તો આવી ગયો છું ઓવા હાર તો હું બેઠો તાર હો એ હા ગામમાં થોડી જેનો ફોન આવ્યા છે વન રહેવું પડશે જો ઓટા મારવા પડશે જેને એકલા ને બધાને ઉભા રાખીને પૂછી દેવું બધા આ તો આબાડે બધા હોય તો હટલાને જ આવું છે અને ગાજર લાવીને હલવો બનાવો છે ડોશીને પહેલાં બરોબર બનાવીને અને ખાવો છે પહેલાં અને હટલાને જઈને પછી મસ્ત ગાજરને હારા લાવીને પછી બનાવો છે ગાજર લાવીને અને ડોશીને હલવો બનાવીને આલું કે તો ડોશીએ રાજી ને મુએ રાજી ખાવું બે જણા હા વડીલ હા સાહેબ બોલો શું હોય બારે આવશો તમે ગામમાં 2 લાખની ચોરી થઈ છે એના માટે હું આવીને ભર્યો છું 2 લાખની ઓવર એટલે કોઈ એડ્રેસ મળ્યું કે કના ઘરની થઈ છે એ તો કોઈ ખબર નહીં પડે મારે તો તમારે પૂછવું પડશે હા તો પૂછો લ્યો ફેદવા ફેદી લ્યો આવું છે ભાઈ એ તો કોઈ નહીં કશું ના હોય અમારા પાસે તો અમે તો વડીલ છે ગોમના એટલે પછી અમારા પાસે શું હોય અમને ચોરી કરતે ના આવડે એવું ખરું કે ગામના વડીલો ચોરી ના કરી ના. વડીલો ચોરી કરી તાણે પણ એ તો કોક જ એવા હોય એવું ના હોય આરા ઈ નહીં તાણે આ ચોરી કરી રહી નહીં પણ મારે તો આગેવાન છે યાર ગોમનો હું તો ના કરી શકું આવું ગામના આગેવાન ખરા છો પણ મારે પૂછવું અરે પડે એ મારે ખબર કાઢવી પડશે ગોમમાં ચોરી થી હોય મને ખબર પડશે હમણાં તમને ખબર પણ છે? હેતરમાં જવું છું જે અરે હટલાણે જવું છે ને હેતરમાં થઈને સીધો હટલાણે જવું હા તો ઉપરો હળો તાણ હો હા અને કોઈ ચોરી કરીને નીકળે ને તો પકડીને ચેક કરજો પણ બધે જ આપણે રોક્યા જ છે બધા સારું સારું ચેક કરજો હો સારું સારું હવે સીધો ડાયરેક્ટ જીમ તો આજ મહિને જોનતે કહી નાખી આજ તો કૂચે કૂચશે હમણાં ધોપ્યા આજ પણ દેખાવ નાઈ છે પૂરી બાબુ જીની દીકરી ઈરજ મને છે અમે બેઠો છે હવે કરવું શું હવે માર ખાવાની તાકાત નહીં દોચામ પેન્ટમાં તો ઘણી ગાધી હું ગમે છે કરી અને વસ્તુ છે ને એની હાલ ચોક સેટ કરવી પડશે પોલીસવાળા બેઠા છે લાગવું ના જુઓ કે આ ભાઈ ચોર છે હાલ તો એક ફરા વસ્તુ સેટ થઈ ગયો ને તો પછી પોલીસવાળા ના પકવાઈ દે હા હવે કહો હતો ને હવે ટાઈટ થઈને હેડવું છે એ ભલે વર્ધીમાં હોય પણ આપણે એના કરતાં ટાઈટ હેડવું છે બેઠા છે મૂછો સડાઈને કે હું કરમ કર્યા છે કે આખી જિંદગી હાર્યા ને હાર્યા હમે રહ્યા છે ઓય હવે સાહેબ તો જ્યાં સાહેબ એ ખાગાને ઘેર જતો કરાઈ ગયા હતા હગા નામ તો હોય તમારે ચમ શું કામ હતું ગામમાં ચોરી 2 લાખની એટલે પૂછવું પડે ને મારે તો ઓ પાવડા કુટામ મરી જાય ને જોશી 2 લાખની 2 રૂપિયા નહીં ગુજામ હાલ તો તો બરોબર ચાલો પૂછવું પડે કે મારે તો 2 લાખ હોત તો હેડતા હેડો દાવા તાતના નક્કી ના હોય કોઈ તારે સોરાનું નક્કી ના સો તો હેઠા હેડી મોટી મોટી ગાડીઓ તોય તમને ચી બાજુ હું સુર લાગુ છું સકલ પર તો લાગે તું થોડું થોડું એવું લાગે લખેલું જુઓ બોલ લખેલું હે જુઓ લખેલું ના હોય પણ ખબર પડે અરે તમે વર્ધીમ છો કે હાલ એટલે તો હું કરો હું વર્ધીની થોડી ઇજ્જત કરું છું અને ગામનો નાગરિક શું સાહેબ નાગરિક તો બધા છે પણ નાગરિકો ચોરો કરી ગામમાં ડાયરેક્ટ તમે ના કહી કહો મને કે હું ચોર છું ઘરે કહું ફોર્મ બે ભોઠા મેલ્યો હમણાં આપણને ખબર છે તમે નેટલો વાંચજો. હેડ્યા છું શું મજા કરીને ગામમાં માર ખાઈ તો આ બાજુ ભત્રીજા હા આજ તો છે ને આ લગ્નમાં જાય છે ને પણ હારા થોડા બેઠીને સોહલા હોય ને તો થોડા ઠેલી ભાઈને લાવવા છે
હા તાર કાચી માટે ખેતી ના નથી ભાઈ ગોબરીનું નામ ના લેવાનું તાર તાર કાચી ના ખબર પડે એટલે આપણી કઈ મહત્વનું છે કાચી માટે થોડું લઈ જવાનું છે જો આ તો લગ્નની તૈયારી કરી નાખું. ઓ હો આ તારી કાચી હોય ને તું આવડો મોટો થોય કાકા સાડીઓ ફાટી જાવ હોત. કાચીએ થોડો મોટો કર્યો છે મને તો કરે કર્યો છે હા છે મોટો શું છું અલ્યા તારા કાકો ને તારા કાચી હોય ને તારી તું આવડો મોટો થોપલા જોડે ઊભો છો સી આ તમારો ભત્રીજો હોય ને હાથી જવાય છે મારી ગોબરી અલ્યા તારી ગોબરી હતી હું તો તમે તારા છો. માટે કેટલું વિચારો છે અને તું હાથે આવો નીકળ્યો હું તને આવડ તો દોડ્યો ખાતી જા તું આવડ તો દોડ્યો વિચાર્યું હોત ને હા તો આટલી તો પહેણાઈ દીધો હોત મને તમે રહ્યા ને હા. આખો દાડી ગોબરીનું નામ લે કરો અલ્યા ઈ તોય તારી કાચી છે કાચી હોય તો તારી કાચી નહીં રે નહીં મારી કાચી હું તો માનતો જ નહીં મારી કાચી મોત નહીં છે તો ગો- ભત્રીજા મને એવું લાગે છે કે હવે આપણે કાકાના ભત્રીજાનો સંબંધ હવે નહીં રે નહીં રે સાચે કાચીની વેશી માર્યો તમને વેશી માર્યો ભત્રીજો જ પાહું. કાચી છે તો કઈ બોલી છે? કાકા હવે ના આવતો શું છે પાછો હા શું હતું આ કાકા હા જો કોક જડ્યું અલ્યા નકલી છે નાખી દે કે તું એ તમારી ફૂંચી કહાની ખબર પડે બજારમાં રહું છું ફરક તો મને મળે અમો અલ્યા ભત્રીજા હમ અરે હાસા જેવો લાગે મને તો હા શું છે ને હાલ તો સોદીનો ભાવ ખબર છે 2 લાખ રૂપિયા તાર કાચી કોમમાં આવી જાય કાચી નો ના લેવાનો આર્યું અલ્યા પણ તાર કાચી નહીં લે. તો આપણે પહેરવાનું છે મને જડ્યું છે આ વેસાવાનું છે આ તો તો આ અમે વેસી માર્યું જો આ બેસી અને અડધો જ ભાગ થાય વાળો અલગ અલગ છે ભાગ થાય ભેગું ખાવાનું ભેગું રહેવું અલ્યા ભત્રીજા લે મોમો એટલે હા કાકા હા આગળ ઊભા શું કરશું આ તારા નસીબ જ હારા ભાઈ જાણી વસ્તુ જણા છે અને તારે કોક ને કોક ઉપાય થાય છે તું ભમરાળો છી કોક તો કરવું પડશે તું ભત્રીજા તું ગમે કઈ કોક પ્લાન કરી કે અરે હજુ આ તો આપણું છે ને જો હાથમાં આવી જાય ને તો આપણે બે સોતરા ગાડી નાખીએ આ પોલીસ છે ખાખી છે તાવ ગુજામ ગાલ્યો કે અલ્યા મૂર્ખાએ તો ગુજર ચેક કરી તમે જેલમાં જતા રહો પછી તો છોડે લાવશું હું જેલમાં જાય તો આ તાર કાચીને પૂરું કોણ કરશે કાચીને નાખી દેજો છેટી કુવામાં. એ ભત્રીજા હા એક કામ કરજે ફાળે એમ કરી દેવું એટલે ગુજર ચેક કરે તો ફાળવી ચેક કરશે જ કે અલ્યા હું કોઈક પ્લાન કરું તો જ સેટિંગ આવશે તું કર જલ્દી કરજે પાહો કર્યો મારો પ્લાન કરી સક્સેસ જ થાય તું મારો ભત્રીજો કોનો છે મારો કાકા પ્લાન આઈડિયા શું છે કે જે અલ્યા ભત્રીજા જોરદાર આઈડિયા તાણી યાર હું જેવો તેવો છું હા આ જોરદાર પ્લાન કર્યો છે ને દાદા હા પૂછ્યું ને હા તો કે તો શાક કરવાનું હા શાક કરવાનું લાઈ આ તો અમારે કુએ જાણ છે કે અલ્યા એટલે શું હાડી ઓમ ટાટ્યા ઓમ કેટલી સોરીઓ કઈ ખબર છે આ જે હાથમાં આવ્યો છું ના આવું કરી કાકો ભત્રીજો નોમ પડે ને કે વાત પટી જાય ખાલી પૂરું ચેપ્ટર હું કહું ખબર હા હવે આખી વાત કરી લઈશ સારી વાતો કરી ઊંચી વાતો કરી હા હવે 2 જણા કોઈ આવી જ છું હવે આ બાજુ આપણે પેલા 2 લાખ નું કરવાનું છે એ 2 લાખ રૂપિયા લે કોકને એ 2 લાખ રૂપિયા કોકને આલી અને આપણે વ્યાજ આવશે હા ઓય કોઈ સાહેબ આવો કોઈ શકો ફરી 2 લાખની વાતો કરતા કરતા એટલે અલ્યા સાહેબ અમારા 2 લાખની વાતો કરો છો પૈસા અમારો તમે વાતો કઈ બીજું કોણ કરે તા તમે હાલવા હાથ ઘેર હાલવા જ નહીં આવે પણ ગમો ચોરી છે ચાણી અલ્યા ખતરી જા શાન ચોરી છે હજી કોઈ ખબર નહીં કાકા તો મને ખબર નહીં સાહેબ હાચી ચોરી છે ના હું તો એકદમ ભોય છોકરો સાહેબ અમારા ગામમાં ચોરી ના થાય સમ આ 2 વાઘ છે ને આ 2 વાઘ છે ને ખાલી નોમ પડે ને તો શોધ ના આવી હા તારી સકાથી જ નહીં લાગતું તું ભાગ જેવો હોય ખાલે ભત્રીજાને પૂછો ખાલે કાકા નોમ કેવું છે કાકા તને રાડ્યો તમારી શક્કર બિલાડા જેવી છે એ વાત સાચી ભત્રીજા બધી વાત જાય ને સકાત કરવાની જોવાળી વગી જો સાહેબ લ્યો જોઈ લ્યો
જોવું તો પડાક લે. આ ધોચું ગાડી બતાવું. હા ગાડી નાખ ગાડી. તમે શું વાત કરો પોલીસ વાળા બે દંડા હા, છોડશે પા કોતરાથી ડુંગળી રોડ પર નાખી દેવાના જાતા હોય છે. લ્યો નાખી દેજો એવું હોય તો મને ધોવા દે તમે. ફોતરા છે સાહેબ, ફોતરા. પોતે સમજાય હેડે લે. આ વન કાચીએ શાક કર્યું અને આ તમે વહેલું વહેલું ફકડાયું કે લીલો તા કે જો તાણે કે આ ફોતરા નાખી રોડ પર નાખતા આવજો. એવું છે એમ? હા અને આવો તો પાઇપ વગાડ્યું. થોડા પાછળ તો મને આવી ચાલો ખબર જ પડતી નહીં. થોડા હતા ફેર પાછા આવે. હા બેટા મળતો ખતરનાક છે બોલના. એવું પડે છે ને ભત્રીજા, એક વાતનો જવાબ, એક વાતનો ફેસલો થઈ ગયો કારણ કે વાઈન શક નહીં પડ્યો. ના પણ આ તો ભત્રીજાનો આઈડિયા ભત્રીજા તું જોરદાર આઈડિયા વાપર્યો. એ પોલીસ વાળા બોલે આટલી શક ના પડી પણ ખાલી એક ધોકો પડ્યો છે. એ આ કેવો સોળે છે એ ઓમ બેડા રાતા સોળ કઈ ના માતાના ભત્રીજા અરે હાથમાં આવી ગયા તો હું તો કહું મારે કાચીનો છે મારે કાચી તમે બે અંદર હું બાર મૂર્ખા. તો પણ એ તો કાકા તમે ખાધી ને તમારા બે દર કાંઈથી ખાધી હું તો તમારે કીધું જ તું આ તો તાર કાચી હોય ને આપણે ફસા અપાય. ના જતા નકો અમે ભાગે નહીં મળે ને તમે તારી કાચી હોય ને તારી કાચી હોય ને બધા આણત હોય. અલગ થાઓ એક ત્રીજા આવો સોયલે બે હાથના થોડા આરામ કરી. એ હા સર હા જબરજસ્ત માતા હોય એવું સોડ્યું છે ને. હો કહું છું રે કાકા હું થાચો તો ઘડીક આરામ કરી લઉં એમ નહીં કહેતો. હો કહું છું તો એક કામ કરે આપણે બે આરામ કરી દે. હવ કશો તો નહીં તો આપણો આ કોટમાં રાખે. ભત્રીજાના ગળામાંથી કોક લઈ જાય ને એનું ધડ અલગ પડ્યું હા તો થોડા આરામ કરી દે. કેટલી સીઆઈડી કરી, કેટલી સીઆઈડી કરી. આટલી સીઆઈડી કરી હોત ને તો સીઆઈડીમાં હોત હું. આટલી ચોરીમાં સીઆઈડી કરવી પડી મારે. ચાંદનો વર રાખી રહ્યો છું. એક મકા પેલો પોલીસવાળો નહીં ખાતો અને આ બે મૂર્ખા શિખર ચિયા છે જે ચોરી કરી હું અને મારી વસ્તુ પર ડાકા ડાલીને બેઠા જ બે ઊંઘાઈ ગયા છે લાગે. ઊંઘાઈ છે તો જાવડી લઈને નાહી જાઉં અને ડાયરેક્ટ લેવા જઉં પાછા ગોમ ના એવું લાગે છે. જેમ કે એક મકા પોલીસવાળાની બીક છે ને એક મકા ઘઉંવાળાની બીક છે. ચોરી કરી હું બોલો હા પગે હજાર બંધ થઈ ગયા. આટલી શિયાળી હજી પેલો મૂર્ખો તો ઊભો જ છે પોલીસવાળો. હા જાવડી અને લઈ રૂ. આપણું કોમ થઈ ગયું તો આપતા ડોશી રાજી થઈ જાય એટલા કોમ થઈ ગયું. આ તો 2-3 લાખ રૂપિયા કોમ થઈ ગયું મારે. મજા આવી ગઈ છે એ મજા છે આપણા અલ્યા તારી ચોરી કરી હું મારે હાથમાં ના આવ્યું. પેલા બે મૂર્ખા હતા એને હાથમાં આવી હતી. ઊંઝા વગર ચોંતી લઈને જાવ તો પૈસાના હાથમાં આવત. આચગર મરેલી મરદાલ જો કે હાડકાની કંકાલ છે ને કેટલું મોટું દાગીનો લઈને જતી રહી. હું તો આખો દાડી ચોરી કરું છું પણ હાથમાં જેમ નહીં આવતું કોઈ સારું ખબર કેમ નહીં પડતી. ચોક જઈને જોવરાવું ના પડે કે ધંધામાં જેમ હમણાં કોઈ હાથ નહીં બેહતો. હવે શું કરવું? હવે એ તો મૂર્ખો લઈને ના આવી ગયો પણ મને આ ગોમ બહાર નીકળવા દો. હેજી વેજી તો ગોમમાં પેલા એકની તો કીધું હતું કે ચોરી ગોમમાં જ કરી નીકળવાનું કરવા દો છે. એક કલાક ઊંઘાઈ જાય ભત્રીજા. હા પેલો કંદોરો કાકા જોય અલ્યા હું તને ના પાડતો તો 2 લાખનો કંદોરો કોક લઈ ગયું. ઓય એ અવાડે ઉભો રે શું છે ભત્રીજા જો તો ખરા. શું છે ઉભો રે પણ કમર બટો લાય ખબર લાય. બધી વાત કરું સાચી મને મોકલી દો મહેમાન. છે હું છે ચિયા ગોમનો તું કોણ તું ચિયા ગોમનો છે મારા હગા નહીં આવ્યો તો આ ગામનો નહીં તું. જે નહીં જ નહીં છે ના હોય ચોચી ચોચી અહો ચેક કર 2 મિનિટ ચિયા હગાની આયા છો કોણ તમે તેમ હગાન છે હતું હોય એ કોકી બધું ના માલું. અમારો કંદોરો 2 લાખનો કંદોરો કોક લઈને જતો એટલે રહ્યો. કંદોરો બહેરા ફાન હોય અમાર ફાન ચોચી હોય.
અલ્યા ઓય કરતો તું કોણ ઓય બહુ લેવા આવ્યો તો લાગા મૂર્ખન ખબર પડી જશે પૂરેપૂરી. હવે જો તમે આ ગોમના છો ને, આ ગોમનો જ છો હું તમને હાસું કહી અમે આ ગોમના છે ને આ ગોમના મહાસોર છે અમે તો હુકા શર્મા આવું જ છે પૂરી વાત. કાકા આવી રીતે બધાને વાત ના કરાય તમારી શકલ પરથી લાગે તમે મારી ગેંગના માણસો જ છો. જો હું બાજુના ગામનો છું, આ તો ગામમાં ચોરી કરવા, એક ઘરમાં ચોરી કરી કંદોરો ઉપાડ્યો, પણ પેલા પોલીસવાળા હતા. અલ્યા મળીની ઈ નડી જોશે અને અમે તો નડ્યા તો પણ અમે તો હંતાડી વાય લાયા હતા હંતાડીને હીરો કંદોરો પોલીસની બીક્ષી હું એ પેલા ખાડામાં નાખ્યો હતો ને આટારીને જોઈ રહ્યો હતો. તમે બેને ઉપાડ્યો અને એ હું જોયો. હાથીજા. આટલા વચ્ચે લઈને ઊંઝાઈ ના એક કરતા. જ મિનિટ હથરીજા કંદોરો કોણ લઈ ગયું છે ને અમને ખબર છે આપણે આનો ત્રીજો ભાગ કરી દઈએ ત્રીજો ને આલું 12 ગામનો છે, ચોથો મળશે. જો કંદોરો કોણ લઈ ગયો મને ખબર. અડધો ભાગ આલવો હોય તો કહો. અડધો નહીં હાલો ગામ મારું છે. ગોમાં મારું છે ગમાઈ નાખો તાન. અમે શું હવે ધોચામસો મરવાનું જ છે. હારું અડધો આલવો પડશે ભાગ. અડધો ની 1 2 3 ત્રણ ભાગ થાય એટલે ગોમમાં છી ચોરી હું કરી છે અને આ ગોમ તો ખબર માથા ભારી છે ગોમ આખું. આ મારું ગામ છે. અમારું ગામ છે અમે માથા પાડી છે પૂછી લો કાકો ભત્રીજો ગામ પડે ભત્રીજાનું એટલે હા. સમજી લેવાનું કે શું તો ભાગ તૈન થાય ત્રણ થાય થાય. અને ભાડું આલવું પડશે મારે ઘેર જવાનું પાછું એમ ઓછી. હા તો બરોબર. હા. એક માપનો ડોહો હતો, આડકેની માળા હતી, એવું થયું ચેકની કલરની પાઘડી હતી, હીરો ડોહો લઈને ગયો છે. બોડાળ્યો ભોડાડ્યો આ મોમો બેઠતો ને ઓમ. હા હા ભોડાડ્યો ના શરીરમાં સ્પ્રિંગો મેલ્યો હોય. હા એવો એવો હતો. જી પે બૈરાની હા હા બે ટાઈપ પૂછી જો આડું છીયો એ ડોહો લઈને ગયો છે. બોડાળ્યો આટલે થી ઓમ ગયો છે ગોમમાં. અલ્યા મૂર્ખા તું ના હોય ને થાપે ના પકડી લી મને એવું ખબર આ ગોમનો હતો ધીબકાવત પાછો. જગાડવા તા મને ઉઠાડ તો ખાલી ઉખાડો આકારો કરો તારે પણ વાત કહું, હા મને તો લઈ જાઓ હવે ભાગ લે કરવા. ને આવી તોય ચાલશે હવે. પણ હું તો પોલીસ વાળાને કહી દઉં સુખી વાત છે. એ ભત્રીજા હમણાં આપણે તો માર ખાઈ ખાઈને હના થઈ ગયા છે. સોરી તો અમે કરી છે, અમે થોડી કરી છે. એટલે આપણને પોલીસ વાળા નહીં સમજે પોલીસ વાળાને તો મારે કેવું છે કે કઈ રે 12 ગામનો છે. આગળના લિસ્ટ આપણે પોલીસ વાળાને ખબર છે, આપણે ઓળખી જ પોલીસ વાળા. તો ડોશી રાજી રાજી થઈ આપણે હાર કરીને લઈને આવ્યા છે. તો મજા જ છે કે ઓય શું છે શું છે આ તો લાગ એટલે તું આટલા નહીં છે બિલ છે એનું હા બિલ ની ચો પડ્યું છે શું ગણે ફોનીને ઘેર ઓલા લા એમ નહીં હોપડો કે એમને મતાડો કેડ પાછો મળતો નહીં હોપડો એમને લાફો ના જોડો પાછો લાફો ના જોડો તમે આ ધપી દો તું ચોર જ છે તારા એ. ચોર ચોરી કરીને આવ્યો હું વાત કરું ચોટાની પેલા બે ઊંઝા હતા કે હા કેમ કઈ કોટમાં નાખી ઊંઝા મને લઈ દોરો તો ચોર તું જ ગણાય કે ચોરી એને ભલે કે પણ ચોરી તું કરીને આવ્યો છે પણ હીરા વ્યૂહમાં ખાતા તો હું લઈને આવ્યો ઓ માય આ પેક પકડ તું પેલી સાહેબ તોડમત સાચું બોલ દાન કોણ લાવી તું પેલા બે વાતમાં આ પાછીબાન કને પકડ્યા છે લ્યા આ સાહેબે તો હોય ને મને લાગે ચોરી ઉઠાડી તો શું હું શું કહું છું, તમે તો આ ગામના પેલા પોલીસ વાળા છે, હા એની માર છે ને એ મને હારી છે ખબર છે. એવું છે હા એ એ કેવું મને એક દંડો થોડે પૂછો આ ભત્રીજા તો એમ કરો હા. હાલ પાછા વાળો આપણે હેડો. એમ કહું છે હા પાછા વાળો હેડો. સર લાગ લે સાચું બોલ સાહેબ પેલા બે ઊંઝા હતા કે સાહેબ હા સાહેબ આ પાછીબાન અમારે વડીલ પકડ્યા છે. વડીલ નતો હવારમાં ઉભો હું હા. એ ચોરી થઈ છે હા. એ જોયા આ દીધો અલ્યા આ તો કોકને પહેરાયેલું લાગે છે વાયાને આ તો હું કરી કરું રહ્યા તમે પેલા બે ઊંઝા હતા કે હા તે આપણે બાર ઉપાડ્યો તો મને લીધો રો કોણ ઊંઝું તું એક કાકો હતા ને એક ભત્રીજો હતા એવું છે હોય જે તમારા એ ચોરી કરીને જતા તે ચોરી કરીને જતા હતા તે હું આવતો હતો જે સાહેબ. બધી હા અરે ચોર નહીં આ તો સારું કર્યું વસ્તુ તમારે હોમે આવી ગઈ આ એ વાત તો સાચી સમજો હા અને પણ ભૂલ તો ગુનેગાર તો હરાઈ ગયો કેમ ગુનેગાર ગણો વાત સાચી તમારે કહેવી પણ અરે પેલા હુઈ ગયેલા હતા ને લઈને આવતા રહ્યા એટલે વસ્તુ તો આવી ગઈ તમારી આ પાસે વસ્તુ તો આવી ગઈ છે બસ તાણે એટલે આ વડીલને છોડી દો હવે વડીલ ઓને હું પૂછ્યું જ પેલા છે ત્યાં તો કે હું હટાણા જ લઈને આવ્યો છું કે હે ભાતીબા, બીજું પાછું એટલે એમ બીજું કીધું મેં. હું કીધું તું બાર ડોશીને કીધું કરીને આવ્યો તો તમે હું લેવા આવું રાખતા હો આવું ના કહેવાય અરે ભૂલ થઈ ગઈ ભૂલ ના ચાલે ને હવે તમારે કાયદેસર કાર્યવાહી થાય હવે તે બોલાવજો હું હવે સાહેબ હવે કોઈ કાર્યવાહી નહીં કરી આ બધી વસ્તુ આવી ગઈ ને હવે જવા દો અમારે એમ કહું છું જો હળો તારે હવે જોડો ફેર આવું આવું કરતા- ના કે છોકરો પાડી જાય છે પાછો. સારું સારું આવું કરતા ના પાછા હા મારું ગઢવાડા હા